नहीं माफ करे, एक स्त्री माफ करे, पर एक मां क्यारे माफ नहीं करे। શું બોલી રહ્યા છો અંશુ આંટી? બધા ખોટા આરોપ નાખી રહ્યા છો તમે। અંશુયા આંટીની આટલી હિંમત કે તને લાફો મારે। અને સરગમ, તું કેમ ચૂપ છે? બોલ ને, તે જોયું ને એમણે મને લાફો માર્યો, તો કેમ કઈ બોલતી નથી? જવાબ આપ, કેમ બોલતી નથી? પહેલા દિવસે આ લોકો માટે તું બોલી હતી, આજે આમણે મને લાફો માર્યો તો તું કેમ બોલી રહી? બોલ ને, કેમ ના બોલી? બોલ ને સરગમ, જવાબ આપ, કેમ ના બોલી? પરી તું શાંત થઈ જા, પહેલા પ્લીઝ તું શાંત થઈ જા। હું શાંત થઈ જાઉં? હું શાંત રહી જાઉં? સરગમ, તે લોકોનો કેમ પક્ષ લીધો? કેમ પક્ષ લીધો સરગમ? હયાન, હયાન, હયાન આ હાલતમાં શું થયું છે એમને? હયાન, રૂપ, તે જોયું ને કે એ લોકોએ આપણી સાથે શું કર્યું છે? હયાનની આ હાલત પણ એમણે જ કરી છે, એમણે જ હયાનને માર્યો છે। અને મને ફોન કરીને ધમકી આપી કે આપણે ઝવેરી હોવાનો હક છોડી દઈએ, નહીં તો એ લોકો હયાનને મારી નાખશે। એમને આપણે ઝવેરી હોવા પર વાંધો છે। તમે શાંત થઈ જાઓ, એ લોકો કઈ નહીં કરી શકે। આપણે છીએ ને, આપણે હયાનને કઈ નહીં થવા દઈએ। હા, આપણે કંઈક કરવું જ પડશે। હું હયાનને આ હાલતમાં નથી જોઈ શકતી। પરી અને ચિરાગ આપણને આ ઘરમાંથી કાઢવા માટે ને આપણી પાછળથી ઝવેરી અટક કાઢવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે। મને ખબર પડી ગઈ છે કે એ લોકો પોતાના સ્વાર્થ માટે એટલા નીચા પડી ગયા છે કે એ કોઈનો જીવ લેતા પણ નહીં અચકાય। તમે કોને બચાવવા માંગો છો? બાળકને કે રૂપને? બોલો જલ્દી। બાળકને બચાવો। મને લાગે છે કે રૂપ અયાનને સાચવી લેશે, એ એના માટે એકદમ યોગ્ય વ્યક્તિ છે। બોલો, ક્યાં છે મારી માં? તારી માં તો ત્યાં કુંદન નિવાસમાં જ છે ને। સરગમ આવી હતી ને એને છોડાવીને લઈ ગઈ। આયાન અને અંશુયા કોણ છે? હું છું। અમે તમારી ધરપકડ કરવા માટે આવ્યા છીએ। સાચી વાત છે, પોતાના સ્વાર્થ માટે આ લોકો કંઈ પણ કરી શકે છે, અને જીવ તો આ લોકો માટે કોઈ મૂલ્ય જ નથી ધરાવતો। આ લોકોનો ચહેરો એક પણ રંગ જુદા જુદા। આમ તો સત્ય અને ન્યાયના કેટલાય દેખાડા કરે છે, પણ ઢોંગી છે। એક તરફ મારી માં નથી મળી રહી અને એક તરફ અયાન સાથે આ બધું। હવે મારે જ કંઈક કરવું પડશે। ક્યાં હશે મારી માં? અને સરગમ દીદીએ શું કર્યું હશે એમની સાથે? શું સ્વાર્થ હશે એમનો હવે? રૂપ, ચાલ મારી સાથે। અરે અરે શું થયું? ક્યાં લઈ જાઓ છો મને? તું ચાલ ને, મારે કામ છે તારું। અરે મોટી બા, આ લો પંચમાસી।
આપણે ગર્ભવતી સ્ત્રીઓને બાંધતા હોઈએ છીએ ને? આ તો રૂપ છે, પણ તું કોણ છે? મોટી બાપ, હું સરગમ. સરગમ? મોટી બા, યાદ કરો. હું સરગમ છું મોટી બા, તમારી નાની વહુ. મારી નાની વહુ? મોટી બા મને કેવી રીતે ભૂલી ગયા? હવે એમને શું યાદ અપાવું? કંઈ નહીં, એમની સ્થિતિ જેવી છે કે જેમાં એ બિચારા પણ કંઈ નથી કરી શકતા. મોટી બા, તમને યાદ નથી તો કોઈ વાંધો નહીં, હું પછી આવું છું. આવ રૂપ, આવ બેન, હું તને આ હાથમાં બાંધી દઉં. પેલી સુખડી મેં જે તારા માટે બનાવી હતી એ ખાય છે ને તું? પેલું પુસ્તક મેં તને જે આપ્યું હતું એ વાંચે છે ને તું? હા, વાંચજે. હા, એનાથી પરિવારનું બાળક બહુ જ સંસ્કારી આવશે. રૂપ, રૂપને જોયું. મોટીમાં મને ભૂલી ગયા, એ મને સાવ ભૂલી ગયા. પણ કોઈ વાંધો નહીં, મને તો યાદ છે ને. જો એ 100 વાર ભૂલી જશે તો 100 વાર યાદ કરાવીશ. જો એ 1000 વાર ભૂલી જશે તો 1000 વાર યાદ કરાવીશ. રૂપ, તું ચિંતામાં છે ને? આપણે કામ કરીએ, તારી મમ્મીને બોલાવી લઈએ. મારી માને પાછી બોલાવી લઈએ? હા, તે કહ્યું ને કે તારી માસીના ઘરે રહે છે. કેટલું નાટક કરે છે અને કેટલું જુઠ્ઠું બોલે છે આ. હું નોટ કરું છું કે અહીંયા નથી તો તું બહુ ઉદાસ રહે છે, એટલે કહું છું કે આપણે તારી મમ્મીને અહીંયા બોલાવી લઈએ. જો મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય, કોઈ કચાશ થઈ ગઈ હોય તો આઈ એમ સોરી, પણ આપણે તારી મમ્મીનું બરાબર ધ્યાન રાખીશું. રોજ એમને ભાવતું જમવાનું બનાવીશું, એમની દવાઓનું ધ્યાન રાખીશ, એમને ઇવનિંગ વોક પર લઈ જઈશ. એમને આ બધું બહુ ગમે છે ને, બહુ ખુશ રાખીશ એમને. તમારે હવે કંઈ જ કરવાની જરૂર નથી. તમે પહેલા મને આ ઘરમાં રાખી એ જ બહુ છે. તમારું એ ઋણ છે મારા પર, અને હું તમને તમારું આ બાળક આપી દઉં એટલે હું આ ઋણમાંથી મુક્ત થઈ જાઉં. તમારા પરિવારનું બાળક તમને આપી દઉં એટલે મારું ઋણ પૂરું. શુભ, તું કેમ આવું બોલે છે? હાથ જોડું છું તમને. હવે મારી માં વિશે મને ના પૂછતા. હું એની દીકરી છું એટલે તમારા કરતા એના માટે મારી જવાબદારી વધારે છે. અને સાચું તો એ છે કે તમારી એના માટે કોઈ જવાબદારી બનતી જ નથી. એટલે તમે આ ભાર લઈને ના ફરો. તમે મુક્ત થઈ જાઓ મારી માની ચિંતામાંથી. તને શું થઈ ગયું છે? તું કેમ આવું બધું બોલે છે? એ તમને નહીં સમજાય. શુભ, શુભના મનમાં શું ચાલે છે અને શું થઈ ગયું છે? એને કેમ આવું બધું કહ્યું?
સરગમ શું થયું? આમાં શું થયું? શું થયું તને? સરગમ, હે શું થયું તને? સરગમ, કઈ વાત છે જે તારે મને શેર કરવી છે? તને શું થયું છે? એક નહીં, બે વાત છે. તને ખબર છે ધ્વનિત, મોટી બા મને ભૂલી ગયા. હું એમને યાદ જ નથી. મોટી બા તને ભૂલી ગયા? અરે એ શક્ય જ નથી. પણ એવું બન્યું છે. મોટી બા એમની નાની વહુને ભૂલી ગયા. મોટી બા મને ભૂલી ગયા, એમની નાની વહુને ભૂલી ગયા. સરગમ, તું અત્યારે ઢીલી ના પડીશ. તું જાણે છે ને મોટી બાની બીમારી વિશે, એટલા માટે આવું વર્તન કરતા હશે. આજે નહીં તો કાલે તું એમને યાદ આવી જઈશ. હું એમને યાદ તો આવી જઈશ, પણ મારું અને મોટી બાનું અસ્તિત્વ એકબીજા સાથે જોડાયેલું છે. મોટી બા છે તો એમની નાની બહુ છે. જો મોટી બાની સ્મૃતિમાં હું નથી તો મારું કોઈ અસ્તિત્વ જ નથી. સરગમ, તું બહુ વિચાર કરી રહી છે. તને ખબર છે ને મોટી બા અત્યારે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે? હું જાણું છું, અને એટલે જ વધારે લાચારી અનુભવું છું કે નેચરોપેથીનું આટલું નોલેજ હોવા છતાં પણ હું મોટી બાને આ બીમારીમાંથી બહાર નથી કાઢી શકતી. સરગમ, તું વિચાર કર. જે વ્યક્તિ માટે એની ઓળખ એટલે એનો પરિવાર, જેને પોતાની જિંદગીના ઘણા બધા વર્ષો પોતાના પરિવારને આપ્યા હોય, એક દિવસ એ જ વ્યક્તિ પોતાના પરિવારને ભૂલી જાય, જેની એને જાણ સુદ્ધા પણ ના હોય. સરગમ, તું મોટી બાની કરુણા વિશે તો વિચાર કર. હા, તારી વાત સાચી છે. એમનું દુઃખ તો આપણા કરતા પણ મોટું છે, અને એમને તો એમના દુઃખની જાણ પણ નથી. એ વાત તો એનાથી પણ મોટી છે. હિંમત રાખ સરગમ, આમ બધું જ ઠીક થઈ જશે. ચાલ, તું મને એમ કે બીજી વાત કઈ છે? બીજી વાત રૂપની છે. રૂપ વિશે? રૂપે આજે જે રીતે અને જે કહ્યું મને એને પહેલા ક્યારેય નથી કહ્યું. એવું તો શું કહ્યું એને? એણે કહ્યું કે આપણે એને આ ઘરમાં રાખી એ ઉપકારનું ઋણ ચૂકવવા માટે આપણા બાળકને જન્મ આપશે. એવું બોલીએ? હા, તને આ વાત જાણીને જેટલું આશ્ચર્ય થયું ને, મને પણ આ વાત સાંભળીને એટલું જ આશ્ચર્ય થયું હતું. એટલે એ શું ઉપકારનું ઋણ ચૂકવવા માટે આ બધું કરે છે? મતલબ એ આપણને પ્રેમ નથી કરતી. હું તને મારી નાની બહેન સમજુ છું અને એ મારી સાથે આવું વર્તન કરે છે. સરગમ, તું આટલી નાની નાની વાતને પોતાના મનમાં ના લઈશ. સરગમ, તું શાંત થઈ જા. અરે કેવી રીતે શાંત થઈ જાઉં? ધ્વનિત, કેવી રીતે? કોઈ માટેના આપણા પ્રેમને કેવી રીતે ભૂલાવી દેવાનું? અરે તો હું ક્યાં તને ભૂલવાનું કહું છું? સરગમ, પ્રેગ્નન્ટ વિમેનને ઘણા બધા મૂડ સ્વિંગ થતા હોય, તો આ બધું એ જ છે. અને તું તો ડોક્ટર છે ને? હું જાણું છું, પણ રૂપે આ બધું જે રીતે કહ્યું ને, એ મૂડ સ્વિંગ્સ તો નથી જ. એ કંઈ બીજું જ છે. એના મનમાં શું ચાલે છે એ મારે જાણવું જ પડશે. સારું, તે કામ કર. તું રૂપ સાથે શાંતિથી બેસીને વાત કર. તને તારું સોલ્યુશન મળી જશે. ભલભલી વાતોના સોલ્યુશન બેસીને વાત કરીને મળી જાય છે. પેલું કહેવાય છે ને કે કમ્યુનિકેશન ઇઝ ધ બેસ્ટ સોલ્યુશન ફોર એવરી પ્રોબ્લેમ. ઠીક છે. મોટી બા, હું આવતા અઠવાડિયે પેઢીના ગામથી મુંબઈ જઉં છું, અને ત્યાં મારો કોલેજનો ફ્રેન્ડ છે ને, એ જ્વેલરીનો શોરૂમ શરૂ કરવાનો છે. તો હું વિચારું છું કે એના ત્યાં જતો આવું તો આપણી પેઢી માટે આપણને ઇન્સ્પિરેશન મળે. પણ આવતા અઠવાડિયેથી તો
નવરાત્રિ શરૂ થાય છે ને? હા મોટી બા, આ તો એકદમ સાચી વાત છે. તો મોટી બા, આ વખતે નવરાત્રિમાં શું પ્લાન છે? બેટા, આમ તો કંઈ ખાસ પ્લાન નથી, પણ વિચારું છું કે અનુષ્ઠાન કરવું છે. હા હા, ચોક્કસ આપણે ઘરમાં અનુષ્ઠાન કરાવીશું. પણ મારું તો ઘર જ ક્યાં છે? હું અનુષ્ઠાન ક્યાં કરીશ? મોટી બા, કેમ આમ બોલો છો? તમે કોણ છો? મોટી બા, હું મીરા. કોણ મીરા? અને મારું ઘર ક્યાં છે? મોટી બા, આ તમારું જ તો ઘર છે, કુંદન નિવાસ. તમે કોણ છો? મોટી બા, હું તમારી નાની વહુ. યાદ કરો, હું સરગમ, અને આ તમારું જ ઘર છે. આ જુઓ, આ આપણા બંનેનો ફોટો. મોટી બા, યાદ કરો, આ સરગમ છે. મને સાચે યાદ નથી આવતું કે તમે કોણ છો. એવું નથી કે હું ભૂલી ગઈ છું, મને યાદ નથી કે આ કોણ છે. મોટી બા સરગમને જ ભૂલી ગયા. સવારે ઝવેરી પરિવારને ભૂલી ગયા હતા અને હવે સરગમને પણ. આવા મોટી બા મારા ને મારા દીકરા માટે કેવી રીતે નિર્ણય લેશે અને કેવી રીતે કરી શકશે? મોટી બા તો કઈ નિર્ણય નહીં લઈ શકે, પણ હવે મારે જ કંઈક કરવું પડશે. મોટી બા ભૂલી જાય છે અને એમની આ બીમારીનો ફાયદો ઉપાડીને હું કંઈક કરીશ. સરગમ, મારે તારી સાથે એક વાત કરવી છે. હા બોલો ને. મેં માનતા રાખી હતી કે રૂપ અને અયાનના લગ્ન થઈ જશે ને તે બંનેને કુળદેવીના દર્શને મોકલીશ. હા તો બહુ સારી વાત છે. એમ પણ આપણા પરિવારનો રિવાજ છે કે નવ દંપતી કુળદેવીના દર્શન માટે જાય છે. તો તું એમની સાથે વાત કર ને. હું? હા, એ બંને તારી વાત માનશે અને સાથે સાથે મારી ઈચ્છા એવી પણ છે કે તું રૂપ અને અયાનની સાથે જાય. એ બંનેને કંપની મળી રહેશે અને બંને કમ્ફર્ટેબલ ફીલ કરશે. તું મારું આટલું કામ કરીશ ને? વિચાર તો સારો છે, પણ હું એકવાર ધ્વનિત સાથે વાત કરી લઉં, પછી જોઈએ શું કહે છે. બેટા, મને ખબર છે એ બંને તારી વાત નહીં ટાળે. પછી મને પણ કોઈ વાંધો નથી. હા પપ્પા. બેટા, એક પ્રોબ્લેમ થઈ ગયો છે. આપણો બધો ડેટા ઉડી ગયો છે. શું? બધા ડેટા ઉડી ગયા? અરે પણ ડેટા ઉડે તો ઉડે કેવી રીતે? બેટા,
બધો બેકઅપ પણ ઉડી ગયો છે. પપ્પા તમે શું બોલી રહ્યા છો? આનાથી આપણને કેટલું નુકસાન થઈ શકે, આપણી ક્રેડિટ બગડી શકે એની તમે કલ્પના પણ નહીં કરી શકો. હું પણ સારી રીતે જાણું છું બેટા, પણ આ જે કંઈ પણ થઈ ગયું છે આપણી કલ્પનાની તદ્દન વિરુદ્ધ છે. આ બધું કેવી રીતે થયું મને કંઈ જ સમજાતું નથી. પણ આ થયું છે ને એ કોઈએ જાણી જોઈને કર્યું છે. સાંભળો, હું છે ને અત્યારે સુરત આવું છું.